મામલે હવે સ્ટેટ મોનિટરિંગ સેલની ફરિયાદમાં ખુલાસો થયો છે। પીઆઈ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ પર આ જે આક્ષેપો થયા છે, જેને લઈને આ તોડકાંડ મામલે મહત્વપૂર્ણ અપડેટ મળ્યા, જેમાં ખુલાસો જે કરવામાં આવ્યો, જેમાં એફઆઈઆરમાં 63 લાખનો તોડ થયો હોવાનો ઉલ્લેખ છે। પીઆઈ ગોહિલે જુગારીઓના નામ જાહેર ન કરવા નાણાં માંગ્યાનો આરોપ લાગ્યો છે। 6 વેપારીઓ પાસેથી 63 લાખ પડાવ્યાનો આરોપ લાગ્યો। 27 ઓક્ટોબરે કમ્ફર્ટ હોટલમાં પોલીસે રેડ પાડી પીઆઈ ગોહિલે એફઆઈઆરમાં ખોટી વિગતો દર્શાવ્યાનો પણ આરોપ લાગ્યો છે। વેપારીઓ માત્ર સમય પસાર કરવા ભેગા થયાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। દરોડા સ્થળેથી કોઈ રોકડ રકમ ન મળ્યાનું એફઆઈઆરમાં દર્શાવવામાં આવ્યું છે। અને સ્ટેટ મોનિટરિંગ સેલે આ અંગે તપાસના અંતે પીઆઈ વાયકે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરુદ્ધ ફરજથી ઉપરવટ જઈને ખોટા પુરાવા ઉભા કરવાનો તથા સત્તાનો દુરુપયોગ કરીને પોતાના અંગત ફાયદા સારું બળજબરીથી પૈસા કઢાવી લેવા સહિતનો આર્થિક લાભ મેળવવાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને આ કામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ભારતના ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના કલમો હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને આ ગુનાની આગળની તપાસ લીંબડી ડીવાયએસપી શ્રી વિશાલ રબારીને